વિઠ્ઠલવાડી વિસ્તારમાં રાજુ વેગડ, તેમનો ભાણેજ રાહુલ વેગડ અને યશ આલાણી દ્વારા કુલદીપસિંહ ઝાલા અને તેમના ભાઈ ઋતુરાજસિંહ ઝાલા ઉપર ફાયરિંગ અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કુલદીપસિંહ ઝાલાનું પ્રથમ મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર દરમિયાન ઋતુરાજસિંહ ઝાલાનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો હતો। આ બનાવને લઈને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા નીલમબાગ પોલીસ મથક ખાતે રજૂઆત કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સાથોસાથ સાક્ષીઓને પણ ધમકાવવાનો આવે સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ ઘનશ્યામજી ઝાલા અને તેમના ભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામજી ઝાલા ઉપર રાજુ વેગડ, તેમનો ભાણેજ રાહુલ વેગડ અને યશ આલાણી દ્વારા ફાયરિંગ અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 1 માસ પૂર્વે સારવાર દરમિયાન ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલાનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો હતો। આ બનાવના પગલે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા નીલમબાગ પોલીસ મથક ખાતે રજૂઆત કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સાથોસાથ સાક્ષીઓને ધમકાવવામાં ન આવે સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। ઓકે ધરમભાઈ, આજે આપ એ ડિવિઝન ખાતે આવ્યા છો, ક્ષત્રિય સમાજના આગેવાનો બધા આવ્યા છે, શું છે વિગત? આજરોજ ઋતુરાજસિંહ ઝાલા, જે વિઠ્ઠલવાડીમાં પહેલાં એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા ને એમનું પણ દેહાંત થઈ ગયું, એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય, ક્યાંય કોઈ બચી ન જાય, ક્યાંય કોઈ છૂટી ન જાય, એ માટેથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે 100% યોગ્ય તપાસ અને રજૂઆત થશે। બીજું, સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ક્યાંય કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય, એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી છે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે। અચ્છા ધરમભાઈ, કંઈક માંગ હતી કે આરોપીઓ છે તેમાં જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું, તેને પણ ગોળી વાગી હતી, શું રજૂઆત થઈ છે, શું વિગત છે? અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ, એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ, કોઈ પણ તૂટી ન જવા જોઈએ। અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે, અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના 2-4 પ્રશ્નો થયા છે, એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે, હજી પ્રોપર તપાસ ચાલુ છે, ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં, એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા આવ્યા હતા। બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરીને જે એમાં આગળ થાય।